કેમ છો મિત્રો? આજે અમે જર્મનીના સુપરમાર્કેટમાં આવ્યા છે જેનું નામ છે કાઉફલેન્ડ, જેમાં બર્લિનમાં આવેલો છે. જેમાં તમને બેકરીની આઇટમો બતાવું, તમે અચરજ પામી જશો એટલી બધી બેકરીની આઇટમો છે. તો જોઈએ બેકરીની આઇટમ. મિત્રો અહીંયા લેવા માટેની સિસ્ટમ છે. આપણે તમારે હાથ ટચ કરવાનો નથી હોતો એમાં. જો આ રીતે તમારે લઈ લેવાની હોય. આ લોકો સ્વચ્છતાના ગજબના આગ્રહી છે. ગજબના એટલે કે ગજબના. તમારા જ્યાં વિચાર આપણો બંધ થઈ જાય ને ત્યાં એમને સ્વચ્છતા માટેના વિચારો ચાલુ થાય. તો એટલી બધી બ્રેડો છે કે કલ્પના ન કરી શકાય. સમગ્ર મોલમાં સ્વચ્છતા તમને જબરદસ્ત હોય. બ્રેડો છે. આ બ્રેડની ખાસિયત એ છે કે તમને પાચન માટે બહુ ગજબની બ્રેડ છે. અહીંયા અળસીના બીજ સાથે, રાગીના બીજ સાથે આ બ્રેડો બનાવવામાં આવે છે. પીઝા જોવા મળશે. પછી અહીંયા તમને પાઉં પણ એટલી જાતના જોવા મળે કે કલ્પના બહારની વસ્તુ. આ તમે જુઓ. આ બર્ગરના પાછું નવું મશીન છે. અહીંયા તમારે કોફી પીવી હોય, ઇન્સ્ટન્ટ કોફી બનાવી, તો તમારે અહીંયા €1 અંદર નંખશો, પછી આ ગ્લાસ છે અહીંયા ભરાવી દેશો. પછી આટલામાંથી તમને જે પણ કોફી પીવી હોય, દરેક કોફીની અલગ અલગ વેરાયટી છે. 1 2 3 4 અને 16 પ્રકારની કોફી છે. અને આ ઇન્સ્ટન્ટ બની જાય છે તમારે. અને જે પણ કોફી તમારે પીવી હોય એ €1 નાખવાનું અને નીચે તમારા ગ્લાસ મૂકી દેવાનો અને બસ 1 મિનિટની અંદર તમારી કોફી તૈયાર થઈ જાય છે. ગાર્ડનિંગ માટે ગજબનો શોખ છે, તો ગાર્ડનિંગ માટે માટી પણ તમને વેચાતી મળે. આ માટી છે. અહીંયા કોઈ સીડ્સ તમારે વાવવા હોય છે, સીડ્સનો ઉછેર કરવો હોય તો તમારે એના માટેની પણ મળે ટ્રે. ખરીદો કે ઘર બનાવો ત્યારે નિયમ હોય છે કે ભાઈ તમારે 60% ઉપર ઘર બનાવવાનું છે, એના ઉપર કન્સ્ટ્રક્શન કરવાનું છે. 30% ઉપર તમારે ગાર્ડનિંગ ફરજિયાત કરવાનું છે અને 10% એ ખાલી રાખવાનું છે બાળકોને રમવા માટેનો. ગજબનો નિયમ. પણ એટલે વાઇનના દીવાનો માટેની છે. અહીંયા એટલી વાઇનો મળે, એટલા દારૂ મળે કે આપણા મગજ કહેવાય કે એટલી વેરાયટી જોઈને માનવામાં ના આવે કે આટલી બધી વેરાયટીની. અને મિત્રો ખૂબ જ કોસ્ટલી પાછી. અહીંયા એવું કહેવાય છે કે પાણી કરતાં દારૂ વધુ પીવે છે આ લોકો. અહીંયા પાણી પીવાના ચલણ, જમતા પણ વાઇન પીવે છે પાણીના બદલે. અને મિત્રો ગવર્મેન્ટે અમુક જે પ્લેસીસ હોય છે ત્યાં આ વાઇનની બોટલો નાખવા માટેના પણ ક્રેન મૂકેલા હોય છે. ત્યાં જ તમે આ બોટલો નાખી શકો છો, ફેંકી શકો છો, વરના તમને ફાઇન થાય. સ્વચ્છતાની બાબતમાં તો ક્યારેય ન માન્યું ના હોય, ક્યારેય ન જોયું હોય એવી સ્વચ્છતા લોકો જાળવે છે. દરેક બાબતમાં લોજિક છે એમનું, દરેક બાબતમાં ફાઇન છે. જો તમે સ્વચ્છતા ન જાળવી તો સમજો કે તમારે મોટો દંડ ભરવા માટેની તૈયારી રાખવી પડે. આખી વાઈ છે. નોટ ઓનલી અહીંથી પણ એ મગજમાં માનેમાં નથી આવતું કે આટલી બધી પણ વાઇનની જાતો પ્રકારો હોય છે, આટલા બધા પ્રકારોની વાઇન હોય છે. દરેક ફ્લેવર તમને મળી રહે, દરેક ફ્લેવરની વાઇનો તમને મળી રહે છે. દરેક ફ્લેવર. દરેક ફ્લેવરો તમે જ્યાં જાઓ ત્યાં તમને વાઇન. અને ગજબનો ક્રેઝ પણ છે. પરંતુ મહત્વનું એ છે કે 10 દિવસ થયા પણ ક્યાંય મેં
એવો દારૂ પીને એટલે કે વાઇન પીને લથડિયા ખાતો હોય એવો માણસ ક્યાંય જોયો નથી. બસ આ લોકો જમતા અને રાત્રે સૂતા દારૂ પી અને સૂઈ જાય. કે બહાર ન્યુસન્સ નહીં આ દારૂનો, બરાબર. એટલે કે તમને ક્યાંય એવું ન્યુસન્સ નહીં જોવા મળે કે આ લોકો દારૂ પીને બહાર બબાલ કરતા હોય, લડતા ઝઘડતા હોય, લથડિયા ખાતા હોય, એવું તમને ક્યાંય નહીં જોવા મળે. અદ્ભુત. વાઇનના લવર્સ માટે તો જર્મની સ્વર્ગ છે. કહેવાય કે અદ્ભુત. હજી તો 5 લેયર છે મિત્રો. હું આ માત્ર ને માત્ર એક લેયરના જ તમને વિડીયો બતાવી રહ્યો છું. એટલે અદ્ભુત છે. બીજી કે અહીંયા તમે જુઓ, અહીંયા જે લખેલું છે આલ્કોહોલ ફ્રી. અહીંયા જે દારૂ પીતા નથી જે લોકો, એમનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે ગવર્મેન્ટે કે આ દારૂ આલ્કોહોલ ફ્રી છે. તમને ટેસ્ટ એ દારૂનો આવે, પરંતુ આ રિયલમાં દારૂ નથી. આ આલ્કોહોલ વગરની આ બાયો છે જે સીધી જ બનાવેલું હોય એ બધી જ તમે પી શકો છો. આ કોઈ નશાવાળી વસ્તુ નથી. આ બાયો વાઇન છે જે સીધું જ ક્રશ કરી અને એને બસ દારૂનો એક ફ્લેવર આપી, વાઇનની એક ફ્લેવર આપી, ટચ આપી અને બનાવેલી છે. અદ્ભુત. વિચાર બંધ થઈ જાય એટલી પ્રકાર, એટલા વાઇનો. અદ્ભુત. વેજના લવરો માટે છે આ. બધું જ નોનવેજ, પરંતુ સ્વચ્છતા તો ગજબની. આ બધું જ નોનવેજ. નોનવેજ ડિપાર્ટમેન્ટ છે. જો આ માછલી, પરંતુ સ્વચ્છતાની બાબતમાં તો કોઈ ન પહોંચે આ લોકો. આખે આખું નોનવેજ ડિપાર્ટમેન્ટ છે. અહીંયાથી તમે સીધું ઇન્સ્ટન્ટ ખાવા માટે બી લઈ શકો છો. બધું જ કરીએ મિત્રો. 200 રૂપિયા કિલો. ફ્રેન્ડ્સ, લીલી હળદર કિંમત જુઓ, 2 યુરો. એટલે કે આ એક પેકેટ છે, આ એક સિંગલ પેકેટ છે એ 200 રૂપિયા.